હેલો ગાઈસ, નમસ્તે. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક. તો અહીંયા આપણે 2 પાવડા તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો ચાલો આપણે બનાવીશું શાક. એક ચમચી રાઈ, એક ચમચી જીરું એડ કરશું, ત્યારબાદ હિંગ, ને દેશી ટમેટા. ને થોડુંક પાણી એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લસણવાળી ચટણી મેં પાણીમાં પલાળી અને રાખેલી છે. એનાથી ટેસ્ટ સારો આવે છે. લસણવાળી ચટણી અને ટમેટાને થોડીક વાર તેલમાં આપણે સજળવા દઈશું. ત્યારબાદ હવે આપણે એમાં એડ કરશું ગોળ. ખાંડ ખાવામાં પણ નુકસાન કરે છે અને ગોળનો ટેસ્ટ પણ સારો આવે છે શાકમાં, અને એ ગોળ ફાયદાકારક છે. એટલા માટે આપણે એમાં ગોળ એડ કરશું. સેવ ટમેટાનું શાક થોડું ખાટું મીઠું હોય તો વધારે સારું લાગે છે. તો આપણે એમાં સેવ એડ કરશું. હવે પાણી એડ કરી દઈશું. અહીં મેં અડધો ગ્લાસ પાણી લીધેલું છે. થોડીક વાર આપણે એને ગેસ ઉપર પકવા માટે મૂકી દઈશું. હવે એમાં એડ કરશું ધાણા ભાજી, થોડો મેગી મસાલો,
ને જો તમારે વહેલું શાક બનાવેલું હોય અને પછી જમવા ટાણે તમારે શાકમાં થોડોક પણ રસો ન હોય, સાવ સેવ પાણી પી જાય તો ઉપરથી પાણી એડ નથી કરવાનું. તમે ગરમ પાણી કરી અને એડ કરશો તો શાકનો સ્વાદ પણ નહીં બદલે અને શાક ખાવામાં પણ ટેસ્ટી લાગશે. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. ચાલો બધા જમવા.